હાલના મહત્વપૂર્ણ સમાચાર તેનાથી બુલેટિનની શરૂઆત કરીએ તો સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે। સોના ચાંદીના ભાવમાં વધારો। 1 કિલો ચાંદીનો ભાવ 1.83 લાખ પહોંચ્યો છે। છેલ્લા 10 દિવસમાં સોનાના ભાવમાં 9,000 રૂપિયાનો વધારો નોંધાયો છે। તો છેલ્લા 10 દિવસમાં ચાંદીની વાત કરીએ તો ચાંદીના ભાવમાં 26,000નો વધારો નોંધાયો છે। સોના ચાંદીમાં આગ ઝરતી તેજી જોવા મળી રહી છે। સોનામાં 9,000 રૂપિયાનો વધારો તો ચાંદીમાં પણ સતત ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે। 1 કિલો ચાંદીના ભાવની જો વાત કરીએ તો 1 કિલો ચાંદીનો ભાવ 1.83 લાખ સુધી પહોંચી ગયો છે। 10 દિવસમાં સોનાના ભાવમાં 9,000નો ઉછાળો જોવા મળી રહ્યો છે। સોનું 2,209 વધી અને 1.29 લાખ પ્રતિ 10 ગ્રામ થયું છે। તો આજ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા સાહિલ સુરતથી અમારી સાથે જોડાઈ ગયા છે। સુરત ખાસ કરી અને સુરતથી જાણીએ કે ત્યાંના વેપારીઓનું શું કહેવું છે। સાહિલ, અત્યારે હાલ આપણે જોઈ રહ્યા છીએ કે સોના ચાંદીના ભાવમાં આગ ઝરતી તેજી સતત ઘણા સમયથી જોવા મળી રહી છે। શું વિગતો? બિલકુલથી જે રીતના સોના ચાંદીના ભાવમાં સતત વધારો થયો છે ત્યારે ફરીથી સોના અને ચાંદીના ભાવમાં વધારો થતા સામે લગ્ન સિઝન પણ ચાલી રહી છે ત્યારે સુરતના જ્વેલર્સ વેપારીઓ શું કહી રહ્યા છે અને તેમની જોડે જ આપણે વાત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે હાલ જે સોના ચાંદીની અંદર ધરખમ વધારો જોવા મળ્યો છે ત્યારે સાહેબ સતત વધારો થઈ રહ્યો છે, શું કહેશો? દિવાળી પછી તરત જ સોના ભાવમાં ખૂબ જ ઘટાડો આવેલો। દિવાળીના ટાઈમે 1,35,000 જે સોનું પહોંચી ગયેલું હતું એ દિવાળી પછી 1,21,000 રૂપિયા સુધી પહોંચી ગયેલું અને હવે ફરીથી પાછું 1,35,000 રૂપિયા વચ્ચે સોનું પહોંચી ગયેલું છે। સોનામાં ફરીથી વધારો આવવાનું કારણમાં એવું છે કે અત્યારે જે ફેડરલ બેંક દ્વારા જે બેંક રેટમાં જે ઘટાડો કરવામાં આવે છે એવી અફવાના હિસાબે અત્યારે આ ભાવમાં ઘટાડો આવી રહ્યો વધારો આવી રહેલો છે ને બેંકના રેટમાં ઘટાડો આવી રહેલો છે એવી અફવા સાથે। તો કસ્ટમરને પણ આ એકદમ સડનલી આવતા ફેરફારોની સામે સિલ્વરમાં પણ એટલો જ મોટો ઉછાળો આવ્યો છે। ગોલ્ડ અને સિલ્વરમાં અત્યારે બંનેમાં ઉછાળો સતત ભાવમાં વધારો થઈ રહ્યો છે તો લગ્ન સિઝન ચાલી રહી છે તો કઈ ગ્રાહકો પર કઈ રીતની અસર જોવા? જેવો ભાવ વધારો થાય છે એવો ચોક્કસપણે અમારા જ્વેલર્સના બિઝનેસ પર અસર આવે છે। લોકોની ખરીદી ઘટી જતી હોય છે કારણ કે જે સેટ અત્યારે ગયા વર્ષે જેનો ભાવ 18 કેરેટનો જેટલો ભાવ હતો એટલો અત્યારે 9 કેરેટ ભાવ એટલે લગભગ ડબલ જેવો ઉછાળો છે। તો કોઈ પણ ધંધા માટે ડબલનો જ્યારે ફરક હોય ત્યારે કસ્ટમરમાં જે ખરીદ શક્તિ હોય એમાં પણ ઘણો ઘટાડો થાય। અમને જ્વેલર્સ લોકોને એમ કહી શકાય કે અત્યારે ઘણું બધું ગ્રામ વાઇઝ ટર્નઓવર ઓછું કઈ રીતના ભાવમાં વધારો છે અને હવે છૂટક ગ્રાહકો આવી રહ્યા છે તો શું કહેશો? કસ્ટમરે વધતા ભાવોની સાથે ખૂબ જ વધી જશે એવી ધારણા નહીં રાખવી જોઈએ અને ઘટતા ભાવમાં વેચાણ નહીં રાખવું જોઈએ હવે ભાવ ઘટી જશે એમ કરીને કસ્ટમરે પોતે દરેક વખતે વિચારીને હમણાં સોનાની માર્કેટ જે છે એ મિનિમમ 3 થી 4 મહિના સુધી રોજ પ્લસ થશે એટલે રોજ વધશે અને રોજ પાછું થોડું ઘટશે એટલે આ જે મુવમેન્ટ જે છે એ વધઘટની મુવમેન્ટ હંમેશા માટે હમણાં થોડા વખત રહેવાની છે અને એ મુવમેન્ટ પૂરા થઈ ગયા બાદ સોનું સ્ટેબલ થશે અને ત્યારે સોના અને ચાંદીના ભાવ વધારાથી સ્ટેબલ થશે એવું મુશ્કેલ જે રીતના ભાવમાં સતત વધારો છે તો કઈ રીતનો ભાવ છે સોનાનો અને ચાંદીનો અને શું લાગે છે આવનારા સમય દરમિયાન ઘટાડો થશે? સોનું અત્યારે 24 કેરેટ 1,34,500 સુધી પહોંચી ગયેલું છે અને ચાંદીમાં જે છે 1,80,000 પાર કરી ગયેલું છે। તો આ બંને વસ્તુ જ્યારે દિવાળી ઉપર જે ભાવમાં લાવ હતું ત્યારે જે ભાવ થઈ ગયેલા હતા એ ભાવની સપાટી અત્યારે લગભગ પાછું આવ્યું। બિલકુલ ધોની જે રીતના વેપારી પણ જણાવી રહ્યા છે કે હાલ અત્યારે જે રીતના સ્થિતિ જોવા મળી રહી છે લગ્ન સિઝન ચાલી રહ્યું છે અને સતત જે રીતના ભાવમાં વધારો જોવા મળ્યો છે ત્યારે થોડી ઘણી અસર જે છે તે જ્વેલર્સની દુકાનો પર જોવા મળી રહી છે પરંતુ ચોક્કસપણે આવનારા સમય દરમિયાન જ્વેલર્સ વેપારી જણાવી રહ્યા છે કે ભાવમાં ઘટાડો થાય તેવા સંકેત જોવા મળી રહ્યા છે। જી આભાર સાહિલ સમગ્ર માહિતી આપ